અંદર બીજું હાલ સાઈડ માં આવો બાપુ આપણે वीडियो उतार जाला मोटर આપણે પટાઈ પડે ને અવતડિયા અરે ફૂટે તો લાવો હાલ આજો સરબતો રેતી બધા આજો ક્યાં બાકી છે ચડાઈ જાઓ ને હા 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 એ જાય છે હાલો 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 આમાં નિરાય બત્તીલા આમ રાખો હમણાં બનાવવાનો છે હું ક્યાં રીતે ભાઈ કીધું આ વસ્તુ
લાલ કપડા પહેરા હોય ભાઈ એમ કે છે ને બે અમારા સારા સભ્ય છે ભાઈ આવો હરેશભાઈ. હરેશભાઈ ને ગોપાલભાઈ હા इंतजाम पकड़ी रखियो ने एक बार पकड़ी रख मेल दे बेन हाथ मेल दे बेन नहीं आ पकड़ी रखो बस चांदलो कर दे ना कर ले लेजो कर दे હવે चांदलो कर दे बस तो खा ले पकड़ी ले हाथ जोगनी हो भारत माता की અવતડિયા ગામ કયું થઈ ગયું. મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ ગોપાલભાઈને આશીર્વાદ આપવા માટે આજે અહીંયા અવતડિયા ગામે કીધા એમ જ અહીંયા અવતડિયા ગામે ગોપાલભાઈ ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ આ અવતડિયા ગામના તમામ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે. સામૈયા લઈને ગોપાલભાઈને સૌએ આવકાર્યા અને બધા જ મિત્રો ગોપાલભાઈને સાંભળવા માટે અહીંયા પધાર્યા છે. ટૂંક સમયમાં ગોપાલભાઈ એમની વાત મૂકશે. આખા ગામમાં
રીતે અહીંયા લોકો ખુશ છે, જાણે આપણા ઘરે કેમ પ્રસંગ હોય ને આપણે ખુશ હોય એમ આજે વિસાવદરની જનતાને ખુશી છે કે વિસાવદરમાં ચૂંટણીનો પ્રસંગ છે. તો હવે સીધા જ હમણાં ટૂંક સમયમાં ચૂંટણી લક્ષી ગોપાલભાઈની વાત સાંભળીશું. મજા આવે એને આપને બધાને ખાલી પડ્યું હા આવો ભાઈ મજા આવશે. ગોપાલભાઈને સાંભળવાની મજા આવશે. તમે આમ તો બધા સાંભળો જ છો સોશિયલ મીડિયાની અંદર, પણ આજે ફરી એક વખત ગોપાલભાઈ પોતાની વાત રજૂ કરવા માટે આવે છે. હમણાં મેં કીધું એમ કે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર, પણ આમ અમે ગામે ગામે જઈએ છીએ ને તો એમ કે છે હવે ઉમેદવાર કહેવાનું બંધ કરો, ધારાસભ્ય કહેવાનું ચાલુ કરો કે વિસાવદરના ધારાસભ્ય. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપણા ગામના સૌ વડીલોનો બહેનોનો ખૂબ સરસ અહીંયા સ્વાગત કર્યું છે. હું હવે આપણા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ એવા હરેશભાઈ સાવલિયાને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરે. હરેશભાઈ સાવલિયા. બોલો ભારત માતા કી જય જવાન. આજે 87 વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના લોક લાડીલા અને લડાયક ઉમેદવાર એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અવતડિયા ગામને આંગણે ઉપસ્થિત થયા છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓના નાદથી એવા જ ખેડૂત આગેવાન અને ખેડૂત નેતા કે જેઓ વર્ષોથી કિસાન સંઘમાં કામ કરી રહ્યા છે અને પૂરી ઈમાનદારી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે અને ટકી રહ્યા છે એવા ભાઈ શ્રી કમલેશભાઈ પાનસુરિયા માણાવદરથી ઉપસ્થિત છે. એવા નાનો પણ નાગનો બચ્ચું એવો તમારા જ ગામનો રાહુલ બુહા આજે છેલ્લા 5 વર્ષથી વિસાવદરમાં લડાઈ લડી રહ્યો છે. જ્યારે કોઈ નહોતું કાર્યકરમાં ત્યારે રાહુલ બુહા એક હતો. એકવાર જોરદાર તાળીઓ. ક્યાં છે રાહુલ? ઉભો થા, તમારા જ ગામનો. ખરેખર ગઈ ચૂંટણીમાં એટલી બધી તકલીફ હતી, હારા એ આડાઅવળું કરી નાખ્યું, પણ જો કોઈ એક જણો ઉભો તો સરદાર ચોકમાં તો રાહુલ બુહા હતો. ખરેખર આટલું એની હિંમત ને પણ દાદ છે, થોડોક મગજનો ગરમ છે. હા, એટલે એવા એમની સાથે વિસાવદરમાં શહેરમાં ખંભે ખંભો મિલાવી અને કામ કરી રહ્યા છે એવા અમારા રવિભાઈ ડોગરિયા પણ આજે અહીંયા સભામાં ઉપસ્થિત થયા છે. એમની જવાબદારી શહેર સાચવવાની છે, પણ આજે એને જીત કરી રીતે ગમત